अस्सलामुअलैकुम बाळको। આપણે ધોરણ 1માં આપણે કોમ્પ્યુટરમાં આપણે પેજ નંબર 35 આવ્યા। તો જુઓ, કોમ્પ્યુટરમાં આપણે ચોપડીમાં પેજ નંબર 35, તો પેજ નંબર 35 પર આપણું ચોથો યુનિટ છે। શું છે? કીબોર્ડનો ઉપયોગ। તો આપણે કીબોર્ડના ઉપયોગ વિશે શીખવાનું છે। તો કીબોર્ડ પર જુઓ કે કીબોર્ડ પર આપણને ઘણા બધા બટન આપેલા છે। આપણે અગાઉ શીખી ગયા કે કીબોર્ડ પર ઘણા બધા બટન આપેલા છે। કીબોર્ડ પર 0થી લઈને 9 સુધી જે નંબર આપેલા છે તેને આપણે શું કહીશું? નંબર કી કહીશું। અને A to Z સુધીની ABCD આપેલી છે, એ ABCDને આપણે લેટર કી કહીશું। પછી તેમાં સ્પેસ બાર છે, એન્ટર કી છે, બરાબર છે, પછી શિફ્ટ કી છે, કર્સર કી છે, એવી રીતના ઘણી બધી કી આવેલી છે। તો એ બધાનો ઉપયોગ કરી કેવી રીતના આપણે કીબોર્ડનો કરવાનો છે તે આપણે શીખવાનું છે। તો જુઓ, નંબર કી પર આપણને નંબર કી હતી 0થી લઈને 9 સુધીની જે નંબર કી હતી તેની ઉપર આપણે 1 એટલે કે 1નો બટન છે તે આપણે દાબવાનું છે। તો જુઓ, આ રીતના આપણે દબાવીશું તો અહીંયા આપણે 1 લખેલો જોઈ શકીશું। પછી જુઓ આગળ, જગ્યા છોડવા માટે। તો જગ્યા છોડવા માટે સ્પેસ બાર કી દાબો, એટલે કે જે આપણે કીબોર્ડ પર લાંબો બટન, તમે લોકોને મેં શીખવ્યું હતું અગાઉના પીરિયડમાં કીબોર્ડ બતાવ્યું હતું, એમાં જે લાંબી કી હતી તેને આપણે શું કહીશું? સ્પેસ બાર કહીશું। એટલે કે બે શબ્દો વચ્ચે જગ્યા છોડવા સ્પેસ બાર કીનો ઉપયોગ થાય છે। આપણે નોટમાં લખીએ તો આપણે એક શબ્દ લખીએ પછી આપણે કેવું બાજુમાં થોડી જગ્યા છોડીએ છીએ, તો એ જગ્યા છોડવા માટે સ્પેસ બાર કી દાબો। શું છે? સ્પેસ બાર કી। તો જુઓ, અહીંયા આપણે સ્પેસ બાર કી દાબી તો જુઓ એકની બાજુમાં જગ્યા છૂટીને એ રીતના। તો પછી જુઓ, નાની ઝબૂકતી લીટીને કર્સર કહે છે। જે તમે અહીંયા જોઈ શકો છો, આ જે નાની ઝબૂકતી લીટી દેખાય છે, આપણને એરો મારીને બતાવ્યું છે કર્સર, તેને શું કહેવાય? કર્સર। સ્ક્રીન પર તમે કઈ જગ્યાએ છો તે કર્સર બતાવે છે। પછી કીબોર્ડ દ્વારા તમે જે કંઈ લખશો તે સ્ક્રીન પર જ્યાં કર્સર હશે ત્યાં ટાઈપ થશે। એટલે કે જુઓ, અહીંયા કર્સર હતું તો અહીંયા એ ટાઈપ થયો। જો કર્સર અહીંયા હોય, ગમે તે જગ્યાએ હોય તો ત્યાં ટાઈપ થઈ શકે। જ્યાં કર્સર હશે ત્યાં આપણે કીબોર્ડ પર જે કંઈ બટન દબાવીશું તે સ્ક્રીન પર દેખાશે। પછી જુઓ, કર્સર એક જગ્યા આગળ વધશે, હવે બીજો અક્ષર ક્યાં ટાઈપ થશે તે જગ્યાનો કર્સર નિર્દેશ કરશે। એટલે કે આપણે બીજો અક્ષર લખ્યો તે બીજો અક્ષર ક્યાં ટાઈપ થશે, તો જે જગ્યાએ કર્સર હશે તે જગ્યાએ બીજો અક્ષર ટાઈપ થશે। પછી જુઓ, નંબર કી પર 2 થી 0 દબાવો, એટલે કે 1 આપણે લખ્યો તો 1, પછી 2, પછી 3, પછી 4, પછી 5, 6, 7, 8, 9 અને 0। તો જુઓ, એ રીતના આપણે 2 થી લઈને 0 સુધી દબાવવાનું છે, પણ 2 અંક વચ્ચે જગ્યા છોડવાનું ભૂલશો નહીં। એટલે કે આપણે 1 લખ્યો પછી આપણે સ્પેસ બાર કી દબાવી તો જગ્યા છૂટી, પછી આપણે 2 લખ્યો પછી આપણે સ્પેસ બાર કી દબાવી તો જગ્યા થઈ, પછી આપણે શું લખીશું? 3 લખીશું, પછી 3 લખ્યા પછી સ્પેસ બાર કી, પછી શું લખીશું? 4 લખીશું, પછી સ્પેસ બાર કી, પછી 5, પછી સ્પેસ બાર કી, પછી 6। એવી રીતના જગ્યા છોડીને આપણે લખવાનું છે। તો આ રીતના આપણે લખવાનું છે 0 સુધી। તો જુઓ, હવે 0 લખાઈ ગયા પછી કર્સર ક્યાં છે? તો જુઓ, 0ની બાજુમાં છે ને, એ રીતના આપણે અહીંયા શીખવાનું છે। તો આજે આપણે શું શીખ્યા કે કીબોર્ડની મદદથી આપણે કેવી રીતના ટાઈપ કરીશું એ આપણે શીખ્યા। તો જુઓ, અહીંયા આપણે નંબર કીમાં આપણે પહેલાં 1 લીધો, એ 1ની કી આપણે દાબી, બરાબર? તો એ કી દાબી તો અહીંયા આપણે 1 લખેલો જોઈ શકીએ છીએ, બરાબર છે? પછી 1 લખાઈ ગયા પછી 1ની બાજુમાં આપણે જગ્યા છોડવાની છે, જગ્યા છોડ્યા પછી આપણે લખવું છે। તો આપણે શું દાબીશું? સ્પેસ બાર કી। તો સ્પેસ બાર કી આપણે દબાવીશું પછી જગ્યા છૂટી જશે, અને જગ્યા છૂટ્યા પછી આપણે 2 થી લઈને 0 સુધી લખીશું। તો તમારે હમણાં આટલું વાંચવાનું છે અને ધ્યાન રાખવાનું છે। જેવી તમારી પાસે કોમ્પ્યુટર ના હોય તો તમારી પાસે ફોન પણ હશે, તમારા મમ્મી પપ્પા પાસે ફોન હશે તો એ ફોનમાં પણ તમે કીપેડ જોઈ શકો છો। તો એ કીપેડમાં પણ એવું જ હોય છે કે તમે લોકો લખો પછી ફોનમાં પણ લાંબી કી હોય છે, બરાબર?
તો એ બટન આપણે દબાવીએ તો જગ્યા છૂટે છે. એટલે તમારે એ રીતના પ્રેક્ટિકલ કરીને જોવાનું છે કે કેવી રીતના થાય છે ઉપયોગ, બરાબર છે. તો તમારે ખાલી આમાં વાંચવાનું છે, આમાં નોટમાં કશું લખવાનું નથી, તમારે ખાલી વાંચવાનું છે, એ તમારું હોમવર્ક છે.